2025 વેઇટ લોસ કરવા માટેનો ગોલ તો લઈ લીધો. હવે એને પૂરો કેવી રીતે કરવો અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જ્યારે વેઇટ લોસ જર્નીની શરૂઆત કરીએ છીએ, આજે થોડું આ વિડીયોની અંદર જોઈશું. જ્યારે વજન ઘટાડવાની વાત આવે તો સૌથી પહેલી વસ્તુ આવે છે કેલોરી. આપણા શરીરની અંદર જે આપણે ઉર્જા ખોરાક દ્વારા નાખીએ છીએ એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. સપોઝ તમારા શરીરને રોજ 1500 કેલરીની જરૂરિયાત છે, તો એ 1500 કેલરીઝ છે જો તમે રોજ ખાશો તો વજન તમારું જેટલું છે એટલું જ રહેશે. પરંતુ જો એ 1500 કેલરીમાંથી અમુક કેલરી રોજ બાળશો અથવા તો અમુક કેલરી ડાયટમાંથી ઓછી કરશો તો ચોક્કસથી જેટલી કેલરીઝ ઓછી જઈ રહી છે અને જેટલી કેલરીઝ બળી રહી છે એટલું આપણું વેઇટ લોસ થઈ શકે. એપ્રોક્સિમેટલી રાઉન્ડ ફિગર 8000 કિલો કેલરીઝ જ્યારે આપણા શરીરની અંદર ઓછી અથવા તો બળી જાય ત્યારે આપણું 1 કિલો જેટલું વેઇટ લોસ થતું હોય છે. તો પહેલી વસ્તુ છે જેની અંદર આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે કે આપણે આપણા ડાયટની અંદર લો કેલરી વાળો અને હાઈ ન્યુટ્રિશન વાળો ખોરાક લેવાની શરૂઆત કરીએ. સાથે સાથે વર્કઆઉટ, રનિંગ, વોકિંગ, જોગિંગથી આપણે આપણા બોડીની એક્સ્ટ્રા કેલરીઝ છે એ બાળવાની શરૂઆત કરીએ. બીજી વસ્તુ છે મેટાબોલિઝમ. આપણે આપણા શરીરને જો એવી રીતે ડેવલપ કરીએ કે શરીર કંઈ કામ નથી કરતું તો પણ આપણી નોર્મલ કેલરીથી વધારે કેલરી થોડી બાળે અને આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એનું પ્રોપરલી આપણા બોડીની અંદર મેટાબોલિઝ થાય તો ચોક્કસથી વેઇટ લોસ તમારું સૌથી સરળ રીતે તમે કરી શકશો. અને એના માટે તમારા ડાયટની અંદર કાર્બોહાઈડ્રેટ, જેની અંદર સિમ્પલ કાર્બ્સ છે, એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે વધારે પડતી ગળી વસ્તુ અને લોટવાળી વસ્તુ જે અનાજમાંથી બને છે અને એને તમે જેટલું વધારે પ્રોસેસ કરીને ખાઓ છો એટલું જ એ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ છે અને એ આપણું મેટાબોલિઝમ છે એ ધીમું કરી શકે છે. ત્યાર પછી ઓમેગા 9 અને ટ્રાન્સફેટ જેવી વસ્તુઓ જ્યારે આપણે ડાયટની અંદર હશે એ પણ આપણું મેટાબોલિઝમ છે સ્લો કરી શકે છે. તો મેટાબોલિઝમને વધારવા માટે શું કરવાનું? તો સૌથી પહેલું આપણે પહેલી વસ્તુમાં જોઈએ કસરત, જેનાથી આપણું મેટાબોલિઝમ વધી શકે. બીજી વસ્તુ છે આપણા ડાયટની અંદર ફાઇબર અને પ્રોટીનવાળો ખોરાક છે એનો સમાવેશ વધારે કરો, જે આપણું મેટાબોલિઝમ વધારવા માટે સૌથી વધારે કારગર તમને સાબિત થશે. અને સાથે સાથે ફાઇબરની અંદર કેલરીઝ બહુ જ ઓછી હોય છે, જેથી આપણું કેલરી મેન્ટેનન્સની અંદર પણ આ ફાઇબર તમને કામ આપશે. અને સાથે સાથે ફાઇબર છે એ આપણી ડાયજેસ્ટિવ હેલ્થને પણ સારી રાખવા માટે આપણને મદદ કરે છે. સાથે સાથે ફાઇબર આપણા ખોરાકના ગ્લાયસેમિક ઇન્ડેક્સને પણ નીચે રાખવામાં મદદ કરે છે, જે આપણા બ્લડ શુગર અને સાથે સાથે બોડીના મેટાબોલિઝમની અંદર આપણને ખૂબ જ મદદરૂપ થશે. ત્યાર પછી બીજી વાત કરી મેં તમને પ્રોટીનની. તો પ્રોટીન છે એ આપણા શરીરના મસલ માસ, સ્નાયુઓના જથ્થાઓને મજબૂત કરવા માટે આપણને મદદ કરશે. અને આપણા સ્નાયુઓનો જેટલો જથ્થો મજબૂત એટલી આપણા બોડીની અંદર કેલરીઝ આપણા સ્નાયુઓ યુઝ કરશે, જેનાથી આપણું મેટાબોલિઝમ પણ વધશે. અને સ્નાયુઓ જેટલા મજબૂત એટલી જ આપણે ખાધેલા ખોરાકનું પ્રોપર રીતે ઉર્જાની અંદર કન્વર્ટ થયા પછી ઉર્જાને યુઝ કરવા માટે વધારે મદદ કરશે આપણને, અને જે આપણા વેઇટ લોસ જર્નીની અંદર સરળતાથી આપણને મદદ કરશે જ્યારે આપણા શરીરના સ્નાયુઓ છે એ મજબૂત થશે. તો બીજું વર્ક એબિલિટી વધશે, એટલે કે તમે જે કંઈ પણ એક્સરસાઇઝ કરો છો, તમે જે કંઈ પણ કામ કરો છો એની અંદર ઉર્જા આવશે, કેમ કે સ્નાયુઓનું મુખ્ય કામ છે આપણા શરીરના દરેકે દરેક અવયવોને વ્યવસ્થિત ચલાવવા માટે આપણને સપોર્ટ કરવો. અને એટલા માટે જ આપણા ખોરાકની અંદર પ્રોટીનનું પ્રમાણ જો એડ કરીશો તો પણ વેઇટ લોસ જર્નીની અંદર આપણને ખૂબ સરળતાથી મદદ થશે. ત્યાર પછી છે ઊંઘ. ઘણા વ્યક્તિઓને જોયા છે કે 8 કલાક કે 9 કલાકની ઊંઘ પ્રોપર એ પૂરી કરે છે, પરંતુ સમય નથી ખબર કે કયા સમયે કરવી. ઘણા લોકો રાત્રે 3 થી 4 કલાક નીંદર કરે છે ને ત્યાર પછી દિવસે પણ અમુક નીંદર કરે છે, અથવા તો રાત્રે મોડે સુધી જાગ્યા પછી સવારે મોડે સુધી સૂવે છે અને એવું માનતા હોય છે કે મેં મારી પ્રોપર નીંદર લીધી. તો નીંદર લેવાનો પણ એક સમય છે. નીંદર રાત્રિના સમયે 11 વાગ્યા પછી હંમેશા સૂઈ જવું જોઈએ. એવું કહેવાય છે
કે આપણા શરીરની અંદર 11 વાગ્યા પછી રિપેરિંગ કામ ચાલુ થાય છે. લીવર આપણું છે એ રિપેરિંગ કામ શરૂ કરે છે. હવે એવા સમયે જો આપણા બ્રેઇન ફંક્શન્સ એક્ટિવ હશે તો લીવર કદાચ એમનું કામ એ પ્રોપરલી નહીં કરી શકે. અને એટલા માટે જો બોડી રિપેર નહીં થાય તો શરીરના સેલ નવા જનરેટ નહીં થાય, અને એવું નહીં થાય તો પછી આપણું વજન ઘટાડવું એ મુશ્કેલ સાબિત થઈ શકે છે. એટલા માટે પ્રોપરલી 11 વાગ્યાથી લઈ અને સવારના 5 વાગ્યા સુધીની પ્રોપર 7 કલાકની નીંદર લો. તમારું સરસ મજાનું વેઇટ લોસની અંદર એ પણ મેટાબોલિઝમ વધારવા માટે આપણને મદદ કરશે અને વેઇટ લોસ કરવા માટે પણ મદદ કરશે. આ માહિતી સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો પહેલાં તો તમે જીવનમાં ઉતારજો અને એવા મિત્રોને મોકલી આપો જે વેઇટ લોસ જર્ની 2025ની અંદર શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને આના સિવાય સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ મોટાભાગની વસ્તુઓ આપણને બધી ખબર જ હોય છે, પરંતુ આ બધી વસ્તુઓ ઉપર આપણે સ્ટીક રહી નથી શકતા. એનું કારણ હોય તો એક મુખ્ય કારણ એ છે કે આપણને આ બધી વસ્તુઓ ઉપર નજર રાખવાવાળો કોઈ વ્યક્તિ નથી, અને એને કહેવાય છે હેલ્થ કોચ, જે તમારું ડાયટનું ધ્યાન રાખે છે, કેલરી મેન્ટેનન્સનું ધ્યાન રાખે છે, ન્યુટ્રિશન મેન્ટેનન્સનું ધ્યાન રાખે છે, તમારા ડિશની અંદર કોઈ વિરુદ્ધ આહાર તો નથી જતો એનું ધ્યાન રાખે છે. અને જો આવું પ્રોપરલી ધ્યાન રાખવાવાળું કોઈ વ્યક્તિ હશે, તમને વારે વારે ટૂંકોવાળું કોઈ વ્યક્તિ હશે, તો ચોક્કસથી તમે તમારી વેઇટ લોસ જર્ની સરળતાથી અચીવ પણ કરી શકશો, તમારું વેઇટ લોસ, અને સાથે સાથે એને મેન્ટેન પણ કરી શકશો. તો તમારી પાસે જો આવો કોઈ વેલનેસ કોચ હોય તો એને ચોક્કસથી તમે જણાવો તમારે વેઇટ લોસ કરવું છે, અને નથી તો હું તમને મદદ કરી શકું છું. તમે મારો પણ સંપર્ક કરી શકો છો. નીચે આપેલા નંબર ઉપર તમે મારો પણ સંપર્ક કરી અને તમારી વેઇટ લોસ જર્ની છે એ શરૂ કરી શકો છો. માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરજો, અને ખાસ કરીને તમારા જીવનમાં પણ જો જરૂરી હોય તો આને ઉતારજો.